નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એમ ઇઝ આરની વાક્ય રચના જોઈ. હવે આજે આપણે સેન્ટેન્સ શીખવાના છે જે ડુ અને ડઝના સેન્ટેન્સ છે. તો સૌપ્રથમ તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ક્યાં ડુ વાપરવો અને ક્યાં ડઝ વાપરવો, બરાબર? તો એના માટે આપણે જે ટેબલ છે એને એકવાર ફરી રિફર કરી લઈએ. હવે આપણે જેમ ક્રિયાપદનું રૂપ વાપરતા હતા એમ જ ડુ અને ડઝનો ઉપયોગ કરવાનો છે. ક્રિયાપદના રૂપમાં આપણે શું કરતા હતા કે આ જે બધા બહુવચનના અને એકવચનના જે કર્તાઓ છે એની સાથે આપણે મૂળરૂપનો ઉપયોગ કરતા, અને ત્રીજો પુરુષ એકવચન કે જેમાં હી, સી, ઈટ આવે તેની સાથે આપણે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ વાપરવાનું છે. એવી જ રીતના ડુ અને ડઝ, તો કે ડુનો ઉપયોગ ક્યાં કરવાનો છે? હી, સી, આઈ, યુ, વી, યુ અને ધેયની સાથે, અને હી, સી, ઇટ સાથે તમારે માત્ર ને માત્ર ડઝનો ઉપયોગ કરવાનો. એટલે સેમ ટુ સેમ જેમ V5નો આપણે ઉપયોગ કરીએ છીએ એ જ રીતે ડુ અને ડઝનો ઉપયોગ થશે. આ બધા કર્તાઓ સાથે ડુ વપરાશે અને આ બધા કર્તાઓ સાથે તમારે ડઝનો ઉપયોગ કરવાનો છે. એટલે ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે કે ડઝનો ઉપયોગ થશે ત્રીજા પુરુષ એક વચનમાં, બાકી બધા કર્તા સાથે ડુનો ઉપયોગ કરવાનો છે. અને ડુ અને ડઝનો ઉપયોગ તમારે ખાલી જગ્યામાં ક્યાંય કરવાનો આવતો નથી. જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે અને જે સેન્ટેન્સ બનાવતા હોય ત્યાં જ તમારે ડુ અને ડઝ વાપરવાનું છે. ખાલી જગ્યામાં ડુ કે ડઝ આવતા નથી. તો હવે આપણે સેન્ટેન્સ જોઈએ, એટલે સેન્ટેન્સમાં પહેલાં આપણે ડુના સેન્ટેન્સ જોશું, પછી આપણે ડઝના સેન્ટેન્સ જોશું, એટલે તમને વધારે ક્લિયર થશે. પહેલાં સૌપ્રથમ તો આપણે ડુના અને ડઝના સેન્ટેન્સ પણ અલગ બનાવશું, એટલે તમને બે સેન્ટેન્સ છે એ ભેગા થવાની ક્યારે શક્યતા રહે નહીં. હવે જેમ આપણે જોયું છે એમ ઇઝ આરમાં જે સેન્ટેન્સ હતા એ જ મુજબ આમાં પણ સેન્ટેન્સ બનશે કે જેમાં વિધાન વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, નકાર પ્રશ્નાર્થ અને WH વાળા વાક્યો બનાવવાના થશે. ફરી એકવાર એનું ઇંગ્લિશ વાક્ય પણ જોઈ લઈએ. એસેરેટિવ સેન્ટેન્સ, પછી નકાર છે એટલે નેગેટિવ, પ્રશ્નાર્થ છે એટલે ઇન્ટેરોગેટિવ, નકાર પ્રશ્નાર્થ એટલે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, અને WH વાક્ય છે એને આપણે WH સેન્ટેન્સ કહેશું. હવે WHમાં આપણે 11 પ્રકારના WH ઉપયોગ કરવાના છે જે આપણે આગળ જોયા હતા. હુ, વોટ, વેર, વેન, વાય, whom, whose, how many અને how much. બરાબર? હુનું ગુજરાતી કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, whom એટલે કોનું, whose એટલે પણ કોનું, પણ whomનો ઉપયોગ વ્યક્તિ માટે થાય છે અને whose નો ઉપયોગ વસ્તુ માટે થાય છે. એવી જ રીતના હાવ એટલે કેવી રીતે, હાઉ મેની એટલે કેટલા, અને હાઉ મચ એટલે કેટલું અથવા કેટલી.
આ બંને શબ્દ છે પ્રશ્નાર્થ વાક્ય એ બે કમ્બાઈનમાં જ વપરાય છે, પણ હાઉ મેનીનો ઉપયોગ તમે ત્યાં કરી શકો કે જે વસ્તુ તમે ગણી શકતા નથી, અને હાઉ મચનો ઉપયોગ તમે ત્યાં કરી શકો કે જે પ્રવાહી હોય ને જેને તમે ગણી શકતા નથી. બરાબર. આ 11 WH નો ઉપયોગ આપણે WH સેન્ટેન્સ બનાવવા માટે કરશું. તો સૌ પ્રથમ તો આપણે ડુના વાક્ય બનાવશું, એટલે આપણે કર્તા તરીકે કઈ વસ્તુ લેવાની થશે તો કે જ્યારે પણ તમે વાક્ય લ્યો ત્યારે આઈ, યુ, વી અને ધેયથી વાક્ય બનાવવાનું છે. આપણે બંને વાક્ય અલગ બનાવશું, એટલા માટે બનાવશું કારણ કે ડુ છે એમાં તમને મૂળ રૂપ આવશે અને ડઝ છે એમાં એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવશે, એટલે કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે ડુના વાક્ય પણ અલગ બનાવશું અને ડઝના વાક્ય પણ અલગ બનાવશું. તો સૌ પ્રથમ આપણે એક વાક્ય જોઈએ. બરાબર. હવે આ વિધાન વાક્ય છે જે આપણે પોઝિટિવ સેન્સમાં આવેલું છે, એમાંથી આપણે નેગેટિવ વાક્ય બનાવવાનું છે. વાક્ય શું છે? યુ ગો ટુ સ્કૂલ એવરી ડે. તમે દરરોજ શાળાએ જાઓ છો. હવે અહીંયા એક વર્ડ પણ આવેલો છે એવરી ડે, જેને આપણે લિંકિંગ વર્ડ સમય સૂચક શબ્દ તરીકે ઓળખીએ છીએ, કે જે શું સૂચવે છે કે આ વાક્ય છે એ કયા ટેન્સનું છે? સાદા વર્તમાન કાળ. આવા શબ્દો દ્વારા તમે ટેન્સ કયો છે એ ઓળખી શકો, એટલે અહીંયા આપણે એક લિંકિંગ વર્ડ આપેલું છે. હવે આ વાક્યમાંથી આપણે નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, નકાર પ્રશ્નાર્થ ને WH વાક્ય બનાવવાના છે. હવે વિધાન વાક્યમાંથી નકાર વાક્ય બનાવો એટલે અહીંયા નેગેટિવ ફોર્મ છે, એટલે નેગેટિવ ફોર્મમાં આપણે એક શબ્દ વાપરવો પડે અને એ શબ્દ છે નોટ, કે જેના દ્વારા તમે વાક્ય છે એની રચના કરી શકો છો. હવે શબ્દ ક્યાં આવે છે એ આપણે જોશું. યુ. હવે નકાર વાક્ય છે એટલે નોટ તો આવશે જ, પણ ઈ ઉપરાંત પણ આપણે એક શબ્દ વાપરવો પડશે, ને જ્યારે એ વાક્યમાં આપણે એ શબ્દ વાપરીએ તો એ શબ્દ કયો છે કે સાદા વર્તમાન કાળમાં બે શબ્દ છે ડુ અને ડઝ. તો અહીંયા કર્તા તરીકે યુ છે એટલે અહીંયા શું આવશે? ડુ. યુ ડુ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે. બરાબર. એટલે કરતા જોઈ અને તમારે ખ્યાલ રાખવાનો કે અહીંયા ડુ આવશે કે ડઝ આવશે. હવે આને આપણે શોર્ટમાં પણ લખી શકીએ. તો શું કરશું આપણે? ડુ નોટ ને સાથે લખશું ડોન્ટ. યુ ડોન્ટ ગો ટુ સ્કૂલ એવરી ડે. પછી આવે છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં જેમ આપણે એમિઝારમાં કરેલું હતું એ જ રીતના કે ક્રિયાપદની જે રૂપ હોય અને જે કર્તા હોય એની જગ્યા છે એ બદલી જશે. તો અહીંયા આપણે કયું રૂપ વાપરેલું છે તો કે ડુ, એટલે અહીં ડુ આગળ આવી જશે, યુ પાછળ વયું જશે. એટલે આ પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનશે? ડુ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ એટલે પાછળ એક નિશાની આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. ડુ હોય તો ડુ આગળ આવી જશે, ડઝ હોય તો ડઝ આગળ આવી જશે. હવે એવી જ રીતના આપણે એમાંથી નકાર પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો એ કઈ રીતે બનાવશું કે એમાં આપણે કરશું જેમ કે પેલું સેન્ટેન્સ, તો એમાં ડુ અને નોટ અલગ છે એટલે આપણે પહેલા ડુ લખવું પડશે. ડુ યુ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે. પછી બીજું વાક્ય અહીંયા આપણે ડોન્ટ લખેલું છે, તો એ આપણે અહીંયા કઈ રીતે લખવાનું? કારણ કે આપણે અહીંયા શું કરેલું છે? ડુ પહેલા લખ્યું છે, વચ્ચે કર્તા છે અને નોટનો ઉપયોગ પછી કર્યો છે. જ્યારે ડુ અને નોટ અલગ લખવામાં આવે ત્યારે પહેલા ડુ લખવું પડે, પછી વચ્ચે કર્તા આવે અને પછી નોટનો ઉપયોગ થાય. પણ જ્યારે પણ તમે ડુ નોટનું શોર્ટ ફોર્મ ડોન્ટ લખો તો એને હંમેશા નકાર પ્રશ્નાર્થ વાક્યમાં સાથે જ લખવાનું થશે. એટલે કે અહીંયા તમે ડુ અને નોટ જે અલગ લખ્યું છે એ શોર્ટમાં લખો ત્યારે તમારે સાથે લખવાનું. ડોન્ટ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે. બરાબર. પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે એ વિચાર કરવાનો છે કે આ વાક્ય છે એમાં આપણે કયો WH વાપરવો. તો એના માટે આપણે પહેલા અહીંયા ગુજરાતી કરી લઈએ કે તમે દરરોજ શાળાએ જાઓ છો. બરાબર. આ એનું ગુજરાતી છે. હવે એમાં તમે કયું WH વાપરી શકશો? તો આપણી પાસે અહીંયા છે જ કે કયા ગુજરાતીમાં કયું WH તમે વાપરી શકો. તો અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ WH નું ત્યારે કયો શબ્દ વાપરી શકો? તો એક તો પેલા કોણ આવી શકે, જેમ કે આ તમે કાઢી નાખો તો આપણે શું વાક્ય બનાવી શકીએ? કોણ દરરોજ
શાળાએ જાય છે, બરાબર. અને બીજું એક વાક્ય બનશે દરરોજ શબ્દ આપેલો છે જે સમયગાળો દર્શાવે, તો અહીંયા આપણે આ WH પણ વાપરી શકીએ છીએ when, કે તમે ક્યારે શાળાએ જાઓ છો, બરાબર. એટલે આપણે પહેલા ગુજરાતી કરી લેવાનું, પછી ગુજરાતી પ્રમાણે તમે કયા WH નો ઉપયોગ કરી શકો એ બનાવવાનો, અને પછી તમારે સેન્ટેન્સ છે એ ક્રિએટ કરવાનું થશે. તો હવે આપણે વાક્ય બનાવીએ. તો એમાં ગુજરાતીમાં આપણે કયા બે વર્ડ વાપર્યા, એક તો કોણ અને બીજું ક્યારે. એટલે કયું વાક્ય તમે વાપરી શકો અહીંયા શબ્દ, એક તો હુનો ઉપયોગ કરી શકો અને બીજો વેનનો ઉપયોગ કરી શકો, બરાબર. તો ચલો વાક્ય બનાવશું આપણે. એક હુથી બનાવશું અને એક વેનથી બનાવશું, એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે વાક્ય છે તે બને. તો પેલા હું વાળા વાક્યમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય, ખાલી તમને કરતા હશે એ કરતાની જગ્યાએ હું શબ્દ આવે અને બાકી આખું સેન્ટેન્સ એ જ રીતે રહેશે. હુ ગો ટુ સ્કૂલ એવરી ડે. પછી બીજો શબ્દ આપણે કયો વાપરી શકશું, વેન. તો પહેલા જ્યારે WH વાક્ય બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા WH જ આવશે, એટલે પહેલા વેનનો ઉપયોગ કરશું. પછી આપણે આમાં કર્તા તરીકે શું છે, યુ, એટલે વેનની બાજુમાં આપણે ડુ લખશું. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, બરાબર. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. એવરી ડે માટે આપણે કયો શબ્દ વાપરો, વેન, એટલે એવરી ડે વાક્યમાં લખવાનું આવતું નથી, બરાબર. તો આ કયું વાક્ય હતું, ડુ વાળું, કે જેમાં આપણે એટલા સેન્ટેન્સ જોયા. હવે સેન્ટેન્સ જોયા એ પ્રમાણે આપણે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર શીખવું જરૂરી છે, એટલે એના માટે હું વાક્ય અહીં રાખું છું અને તમને એ સેન્ટેન્સ સ્ટ્રક્ચર લખી દઉં છું, કારણ કે તમને વાક્ય સામે હશે તો જ તમને ખ્યાલ આવશે કે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર કઈ રીતે થશે. તો આની નીચે આપણે આનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર લખશું. નકાર વાક્યની નીચે નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્યની નીચે પ્રશ્નાર્થ વાક્ય, નકાર પ્રશ્નાર્થની નીચે એનું વાક્ય અને WH વાક્યની નીચે એની વાક્ય રચના લખશું. તો સૌપ્રથમ તો આપણે વિધાન વાક્યની વાક્ય રચના જોઈ લઈએ. તો વિધાન વાક્યમાં સૌપ્રથમ કયો શબ્દ આપેલો છે, યુ. યુને આપણે શું કહીએ, સબ્જેક્ટ. પછી ગો છે એ શું છે, મૂળ રૂપ છે, એટલે સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. પછી આવશે ઓબ્જેક્ટ અને લાસ્ટમાં આવશે અધર વર્ડ. આ વાક્ય રચના છે વિધાન વાક્યની. શું આવશે વાક્ય રચના, સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ શું કામ આવશે, કારણ કે કર્તા તરીકે આપણે યુનો ઉપયોગ કરેલું છે અને આપણે ખબર જ છે કે માત્ર ને માત્ર હી, સી, ઇટમાં જ એસ કે ઈએસ એટલે કે V5 વાળું રૂપ વપરાય છે. અહીંયા તમે ક્રિયાપદનું મૂળરૂપ ન લખો તો આ વાક્ય રચનાને તમે આ રીતે પણ લખી શકો છો, સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, બરાબર. આ કેની વાક્ય રચના છે, વિધાન વાક્યની. હવે નેગેટિવમાં બે વાક્ય રચના લખવી પડશે, જે તમને હું અહીં લખી દઉં છું. સૌ પ્રથમ શું આવશે, સબ્જેક્ટ પ્લસ ડુ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. અને જ્યારે તમે ડુ નોટને સાથે લખો, સબ્જેક્ટ પ્લસ ડોન્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ વાક્ય રચના છે નકાર વાક્ય, બરાબર. હવે એવી જ રીતના પ્રશ્નાર્થ વાક્ય રચના, તો ડુ અને ડુ આગળ લઈ લેશું અને ક્રિયા જે કર્તા છે એને આપણે પાછળ લઈ લેશું અને પ્રશ્નાર્થ વાક્ય બની જશે. તો એની વાક્ય રચના જોઈએ, ડુ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ
ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ લાસ્ટમાં એક નિશાની એડ થશે ક્વેશ્ચન માર્ક. આ છે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. હવે એવી જ રીતના નકાર પ્રશ્નાર્થમાં પણ બે વાક્ય રચના આવશે. કઈ આવશે? તો સૌ પ્રથમ તો આવશે ડુ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. હવે એમાં બીજી વાક્ય રચના ડોન્ટ વાળી. તો ડોન્ટ સાથે આવશે ડોન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે લાસ્ટ છે WH વાક્ય રચના. તો એમાં પણ બે. એક આપણે હુની વાક્ય રચના, કારણ કે હુની વાક્ય રચનામાં સબ્જેક્ટ આવશે નહીં અને બીજી વાક્ય રચનામાં સબ્જેક્ટ આવશે. તો એના માટે પણ આપણે બે વાક્ય રચના લખશું. પહેલી ગઈ હુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. પછી જ્યારે હુ વગરનું વાક્ય હોય WH વાળું તો આવશે WH પ્લસ ડુ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર? તો આ રીતના વાક્ય રચના બનશે. વાક્ય રચના યાદ રાખીએ તો એના ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ. જો વાક્ય રચના આપણે ખ્યાલ હોય તો આપણે ખબર પડશે કે કઈ વસ્તુ પહેલાં શું આવે. જેમ કે આપણે વાક્ય બનાવતા જઈએ અને એની નીચેની વાક્ય રચના લખતા જઈએ. જો વાક્ય રચના આપણે યાદ ન હોય તો આપણે શું કરવાનું કે વાક્ય રચના ઉપરથી તમે વાક્ય બનાવી શકશો. ત્યારે જ પોસિબલ બનશે કે જ્યારે તમને વાક્ય રચના ખ્યાલ હોય. જો વાક્ય રચના ખ્યાલ નહીં હોય તો તમને આવડશે નહીં. હવે આપણે આ રીતે લખ્યું છે એ જ રીતના તમને આખું સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે લખાવી દઈએ. આપણે અલગ અલગ બે સેન્ટેન્સ સ્ટ્રક્ચર લખશું. એક ડુની લખશું અને એક ડઝની લખશું. તો પહેલા આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે ડુનું લખવાનું છે. તો એમાં સૌપ્રથમ વિધાન વાક્ય, પછી આવશે નકાર વાક્ય, પછી પ્રશ્નાર્થ, નકાર પ્રશ્નાર્થ અને લાસ્ટમાં આવશે WH. તો પહેલા વિધાન વાક્યની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. પછી આવશે નકાર વાક્ય રચના. એમાં બે વાક્ય રચના આવશે સબ્જેક્ટ પ્લસ ડુ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બીજી વાક્ય રચના આવશે સબ્જેક્ટ પ્લસ ડોન્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. પછી આવશે પ્રશ્નાર્થ વાક્ય. તો એમાં ડુ આગળ આવશે ડુ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. પછી નકાર પ્રશ્નાર્થી વાક્ય રચના. તો આ નકાર વાક્ય છે એના ઉપરથી આપણે નકાર પ્રશ્નાર્થ બનાવવાનું છે. એટલે એમાં પણ બે વાક્ય રચના આવશે. એક ડુ અને નોટ અલગ અલગ અને એક ડોન્ટ સાથે. તો પહેલાં ડુ અને નોટવાળી વાક્ય રચના ડુ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ
અને પ્લસ આવશે ક્વેશ્ચન માર્ક. પછી ડોન્ટ વાળી સાથે, તો ડોન્ટ સાથે લખવાનું ડોન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. અને લાસ્ટ WHમાં પણ સેમ બે વાક્ય રચના, એક WH હુ વાળી અને એક બીજા WH હુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને પ્લસ આવશે ક્વેશ્ચન માર્ક. આપણે હુ વાળી વાક્ય રચના અલગ શું કામ લખીએ છીએ? કારણ કે હુ વાળી વાક્ય રચનામાં સબ્જેક્ટ પાછો રિપીટ થતો નથી. વેન પછી આવશે ડુ, સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર. તો આ છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ડુ. માત્ર ડુની જ વાક્ય રચના છે કે જેમાં તમારે વિધાન વાક્ય કઈ રીતે બનાવવું, નકાર વાક્ય કઈ રીતે બનાવવું, પ્રશ્નાર્થ વાક્ય, નકાર પ્રશ્નાર્થ અને WH વાક્ય. જ્યારે તમે આખી સેન્ટેન્સ સ્ટ્રક્ચર યાદ કરી લેશો એટલે જ્યારે પણ વાક્ય બનાવશો ત્યારે ભૂલ પડશે નહીં. અને ખાસ આપણે આ ડુની વાક્ય રચનામાં એટલો ફરક નહીં પડે કારણ કે બધી જગ્યાએ V1 નો ઉપયોગ થશે. જ્યારે તમે ડઝની વાક્ય રચના બનાવશો ત્યારે V5 અને V1 બંનેનો ઉપયોગ થશે કારણ કે ડઝનો ઉપયોગ હી, સી અને ઇટમાં થાય છે. અને એમાં ધ્યાન રાખવું પડે કે જ્યારે પણ તમે ડઝ લગાડો ત્યારે ડઝની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. એટલે ખાસ કરીને આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર યાદ રાખશો તો તમને વાક્યમાં ક્યારે પણ ભૂલ પડશે નહીં. તો હવે વિડીયોના અંતમાં હું તમને થોડા ઘણા સેન્ટેન્સીસ આપીશ કે જે સેન્ટેન્સ તમારે ઘરે જાતે કરવાના રહેશે. અને બનતા WH નો ઉપયોગ કરવાનો છે. એટલે ખાસ કરીને વાક્ય બનાવજો અને જ્યાં તમારી મિસ્ટેક હોય એના માટે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. બરાબર. તો આ છે સેન્ટેન્સીસ ફોર એક્સરસાઇઝ જે તમારે તમારી જાતે કરવાના છે. એમાં તમારે આ દરેક વાક્ય છે એમાં કેટલા વાક્ય બનાવવાના છે કે દરેક વાક્યમાં મેં તમને વિધાન વાક્ય આપી દીધેલું છે. તો એમાં વિધાન વાક્ય, પછી વિધાન વાક્યમાંથી તમારે નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય,
નકાર પ્રશ્નાર્થ અને WH વાક્ય બનાવવાનો રહેશે. એટલે એક સેન્ટેન્સ તમારી પાસે હશે, એમાંથી 2 નકાર વાક્ય બનશે, એક પ્રશ્નાર્થ વાક્ય બનશે, નકાર પ્રશ્નાર્થ 2 બનશે અને WH એટલે કે તમારે આખા સેન્ટેન્સમાં જોવાનું છે કે 11 WH માંથી તમે કયા WH નો ઉપયોગ કરી શકો છો. એટલે તમે એક પણ WH બનાવી શકો. હું વાળા તો બધામાં બનશે જ, પણ ઈ સિવાયનો કયો WH લાગુ પડે એના ઉપરથી જેટલા વાક્ય બનતા હોય તમે બનાવી શકો. એટલે નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, નકાર પ્રશ્નાર્થના 5 વાક્ય તો બનશે જ. એ સિવાય તમે WH ના કેટલા વાક્ય બનાવો છો એ તમારી જાતે બનાવવાના છે. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં અત્યારે આપણે જોયું ડુ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડઝની સેમ પોઝિશન અને સેમ આપણે સ્ટ્રક્ચર છે એ જોવાનું છે. થેન્ક યુ.